ગઈકાલે ડીડીઓ સાહેબની સહીથી એક પરિપત્ર થયેલો છે, જે અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ અમુક અરજદારોને પ્રતિનિધિ મહિલાને બદલે એમના વતી બીજા કોઈ અન્ય વ્યક્તિઓ સાંભળતા હોવાની ફરિયાદ છે અમને મળેલી હતી. અને આવી ફરિયાદો ઘણી વખત આવતી હોય છે કે ભાઈ અરજદારોને સાંભળવામાં જે વ્યક્તિ છે એમને બદલે બીજા કોઈ વ્યક્તિ સાંભળે છે. એટલા માટે અહીંયાથી એક જનરલ પરિપત્ર કરેલો છે કે જે અંતર્ગત પંચાયતની અંદર આપણે ગુજરાતની અંદર 50% જેટલી મહિલા અનામત છે, અને મહિલા અનામત હોવાના કારણે જે કોઈ કાર્યવાહી છે એ ચૂંટાયેલા પ્રતિનિધિએ કરવાની રહેશે. આ સંદર્ભે એક પરિપત્ર થયેલો છે. પરિપત્રની અંદર જે જોગવાઈઓ છે પંચાયત ધારાની, એમની મિટિંગોની, એમને લગતી જે અન્ય કાર્યવાહીઓ છે એમની, એના સંદર્ભે એક સૂચના આપેલી છે. અને આવી સૂચનાઓ છે ગુજરાતની અંદર ઉપરથી અને આપણે જે વારંવારના પરિપત્રો થતા હોય છે એમાંથી પણ આપવામાં આવેલી છે. અન્ય જિલ્લાઓમાં બનાસકાંઠાની અંદર પણ આવા પ્રકારનો પરિપત્ર એક છે થયેલો છે ને મારા ધ્યાનમાં છે. કાર્યવાહી એ જ છે કે જે વ્યક્તિ ચૂંટાયેલ છે, બરાબર, આપણે 50% જેવી મહિલા અનામત ગુજરાતની અંદર જે આપવામાં આવેલી છે, ભારતની અંદર વન ઓફ ધી હાઈએસ્ટ છે. અને આ જે મહિલા અનામત છે એ એકચ્યુઅલી એમની સાચી ભાવનામાં મહિલાઓ દ્વારા જ ગ્રામ પંચાયત કક્ષાએથી જે કાર્યવાહી થાય, બરાબર, એ વ્યક્તિ પોતે જ એમની અંદર કાર્યવાહી કરે, અરજદારોને સાંભળે, એમના જે કોઈ ઇસ્યુઝ છે એ સોલ્વ કરે. આ પરિપત્રની મૂળ ભાવના છે. સૂચનાઓની અંદર લખેલું છે કે ભાઈ મહિલાઓ છે પોતે આ જે એમને પદ મળેલ છે એમનો મેક્સિમમ ઉપયોગ કરે, એ છે બરાબર, એમના પ્રતિનિધિત્વને આપણે જે આપેલું છે એમનો સાચામાં સાચો ખરા અર્થમાં ઉપયોગ કરે, અને ગામના જે લોકો છે એમની જે સમસ્યાઓ છે એમને સાંભળે ને એમનું સોલ્યુશન લાવે. આપણે આમની અંદર પરિપત્રમાં સૂચના આપેલી છે કે જો ભાઈ કોઈ વૈધાનિક ડ્યુટીની અંદર, બરાબર, વૈધાનિક પ્રક્રિયાની અંદર કોઈ પણ વ્યક્તિ છે એ આવી રીતે ભાગ લે અથવા તો એવી કોઈ વૈધાનિક પ્રક્રિયાની અંદર, બરાબર, એમનું ઇન્વોલ્વમેન્ટ હોય તો એમની સાથે આપણે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની સૂચના પરિપત્રમાં જ આપેલી છે. પંચાયતની બેઠકની અંદર જો કોઈ પણ વ્યક્તિ છે, બરાબર, અન્ય વ્યક્તિ એમના બદલે હાજર આપે વૈધાનિક જે એમની ડ્યુટી છે એમની અંદર, તો પછી આપણે એક સચિવ તરીકે, ગ્રામ પંચાયતના સચિવ તરીકે તલાટી મંત્રીની જવાબદારી છે કે ગ્રામ પંચાયતની અંદર જે સદસ્ય છે કે સરપંચ છે એમને જ હાજર રાખે ને એમની જ, બરાબર, અગુવાઈની અંદર આજે આખી કાર્યવાહી છે કરે. અને જો આમ ના થાય તો પછી તલાટી મંત્રીની સામે પણ અત્રેથી છે એ પગલાં લેવામાં આવી શકે છે. નહીં, એ પગલાં તો જે અમે અહીંયાથી રિપોર્ટ મંગાવીએ અને એમની અંદર જે આખો અહેવાલ હોય ને અહેવાલના આધારે જે કોઈ, બરાબર, કાર્યવાહી થતી હોય છે એ અમારા જે વખતો વખતના સિવિલ સર્વિસના અને અન્ય જે ધારાધોરણો છે એ અંતર્ગત અમે